કટોરી, ઝારીજી આટલા સ્વરૂપો બિરાજતા હોય, પણ જે સ્વરૂપને જે ઝારીજી આવે એ જ એમની આગળ ધરાય, જે ચમચી એમની હોય તો એમને જ ધરાય, કારણ કે ઠાકોરજીને એની આદત પડેલી હોય છે. એટલે બને તો પ્રભુને જે ભોગ ધરવાના પાત્રો હોય ને એને ઘડી ઘડી બદલવાના, એ નિશ્ચિત પ્રભુને જે આવતું હોય એ જ આવતું હોય, એવું ક્રમ, એવું વિધાન, એવી ભાવના આપણા પુષ્ટિ માર્ગમાં છે. અને નરો દૂધ આપતી જાય પણ કેવા લાગી નરો, બાબા આજકાલ આજુબાજુ આપ બહુ પધારો છો એવા સમાચાર મળે છે અને અહીંયા પધારતા નથી. ગઈકાલે મને ખબર પડી કે આપ મારી પાસે જ કોઈ કુટિયામાં પધાર્યા હતા. અરે હા, પેલી નવી વહુ આવી છે, એને બિચારાની ભેંસ ખોવાઈ ગઈ, ઘરમાં બધા ખીજાવા લાગ્યા એટલે એનો મનોરથ પૂરો કરવા પધાર્યા. નરો કે બધાના મનોરથો પૂરા કરો છો ને મને બાકી રાખો, મારો મનોરથ ક્યારે પૂરા કરશો? પ્રભુ કે હું તો સકલ જીવોના મનોરથ પૂરા કરવા માટે પધાર્યો છું. એમ નરો ઉપર ઠાકોરજીએ કૃપા કરી છે. મંદિર પર બિરાજ્યા છે. અનેક પ્રકારની લીલાઓના વર્ણન, ઐતિહાસિક ઘટનાઓના પણ આવે છે. યવનોના ઉપદ્રવ થવા લાગ્યા અને ત્યાં સમાચાર મળ્યા કે બધા મંદિરોને તોડી રહ્યા છે અને હવે જતીપુરા તરફ રાજાની ફોજ આવી રહી છે. અને જ્યારે એ સમાચાર મળ્યા, સદુ પાંડે, કુમનદાસ, રામદાસ બધા જ ભેગા થયા. અરે આ બધા મંદિરો તોડી રહ્યા છે, આપણા શ્રીનાથજી બાવાના મંદિરનું શું થશે? જો પ્રભુને કંઈક મનોરથ કરવો હોય ને તો કોઈ ને કોઈ લીલા કરે. પ્રભુને મનોરથ પૂરા કરવા છે ચતુરા નાગાનો. અને ચતુરા નાગા અને એ નિમ્બાર સંપ્રદાયના એ સમયના એ સાધુ, વિષ્ણુ સ્વામી સંપ્રદાય આદિના, અને એ દિગંબર અવસ્થામાં બધા રહે સાધુ, પણ બધાના મનમાં મનોરથ કે શ્રીજી અહીંયા ક્યારે પધારે? અમે તો ત્યાં જઈ શકતા નથી સંસારમાં, મંદિરમાં, પણ આ કાંટાઓની ઝાડીઓની વચ્ચે વ્રજમાં એક સ્થાન છે ટોંડકો ઘનો, અને ત્યાં કાંટાની ગીચ ઝાડીઓ, એ સમયે તો ખૂબ જ ગીચ, અને એની વચમાં આ નાગા સાધુઓ, ચતુરા નાગા અને એની ટોળી, આખી સાધુ મંડળી ત્યારે, અને દરેકની ઈચ્છા ક્યારે શ્રીનાથજી પ્રગટ થયા છે ગિરિરાજજી પર, અમે દર્શન કરવા નથી જઈ શકતા અને અમને ક્યારે દર્શન થાય? અને પ્રભુએ અહીંયા કોઈ લીલા કરી. પ્રભુને કોઈનો ભય નથી, પ્રભુને ભક્તોના મનોરથ પૂરા કરવા છે. અને અહીંયા જયારે સમાચાર મળ્યા ત્યારે નક્કી કરવામાં આવ્યું કે આ એક પાડો છે અને એના ઉપર ઠાકોરજીને પધરાવીએ. અને વ્રજના આ બધા સ્થાનોમાં ટોંડકો ઘનો એવું સ્થાન છે કે ગીચ કાંટાની ઝાડીઓ છે, અને એમાં જો અંદર શ્રીનાથજીને પધરાવી દઈએ તો અંદર રાજાની સેના પ્રવેશ નહીં કરી શકે. અને આમ વિચાર કરી શ્રીનાથજી બાવાને પાડા ઉપર પધરાવ્યા અને લઈને ગયા છે ટોંડકા ઘનામાં. અને આ ચતુરા નાગા અને સાધુ મંડળીને સમાચાર મળ્યા કે અરે શ્રીનાથજી બાવા આપણા પર કૃપા કરવા માટે અહીંયા પધારી રહ્યા છે. અને એ તેરસનો દિવસ આજે પણ કંકોડા તેરસ જેને આપણે કહીએ છીએ, લોકોને આજકાલ આ બધી વસ્તુથી બહુ યાદ રહે. ગુસાઈજીનો ઉત્સવ ભૂલીએ, જલેબી ઉત્સવ કહીએ તો યાદ રહે. કંકોડા તેરસ નામ નથી યાદ રહે. અને એમ થયું કે પ્રભુ પધાર્યા છે તો શું આરોગ આવીશું? તુરંત દોડીને ગયા ને ત્યાં કંકોડા બહુ ઉગેલા હતા એટલે તુરંત કંકોડાનું શાક સિદ્ધ કર્યું છે, પૂડી ને શીરો સિદ્ધ કર્યો છે, અને ઠાકોરજી પધારે તો એમને ભોગ ધરવા છે. અને ચતુરા નાગાનો મનોરથ પૂરો કરવા માટે ઠાકોરજી ત્યાં ચોતરા ઉપર બિરાજ્યા છે. અને આના મધ્યમાં તો રાસ ચોતરો છે. અને ઠાકોરજી આજ્ઞા કરી કે અહીંયા બધા વ્રજભક્તો પ્રગટ થઈને લીલા કરીશું, ભોગ ધરેલી સામગ્રી આરોગીશું. કુંભનદાસ તમે ત્યાં બિરાજીને પદગાન કરો. અને એવી કાંટાની ગીચ ઝાડીઓ, અને એમાંથી નીકળ્યા. ક્યાંક શ્રીનાથજીના વસ્ત્રો ફાટ્યા છે, કુંભનદાસની ધોતી ફાટી છે, ઉપરણા ફાટ્યા છે, અને ક્યાંક પગમાં ગોખરું લાગી ગયા છે, ક્યાંક કાંટાથી ખેંચાઈને લોહીની ધારાઓ વહી રહી છે. આખું શરીર છિન્ન ભિન્ન થઈ ગયું છે. અને કુંભનદાસને કહ્યું કશું પદ ગાઓ. અને કુંભનદાસને તો એવી ખીચ ચડી છે કે આવા ગીચ કાંટાઓમાં જ્યાં વસ્ત્રો ફાટ્યા છે, આવા સૂકા કાંટાઓ આજુબાજુ ઠાકોરજીને અહીંયા રાસ કરવો છે.
અને પાછા આરોગતા જાય કંકોડાના શાક ને શીરા, અને અમને કહે છે કીર્તન ગાઓ. કુંભદાસે કહ્યું કે લો કીર્તન સાંભળો, અને કુંભદાસે ગાયું, ભાવે તોહે તોડકો ઘનો, તને નિકુંજ કુંજ નથી ગમતી ફૂલોની, તને તો આવી કાંટાની ઝાડીઓ જ ગમે. ભાવે તોડકો ઘનો, ભાવે તોડકો ઘનો, ભાવે તોડકો ઘનો, ભાવે તોડકો ઘનો. કાંટા લાગે ઘોઘરું લાગે, પટ્યો જાત યતનો, ભાવે તોહી તોડકો ઘનો, ભાવે તોહી તોડકો ઘનો, ભાવે તોહી ભાવે તોહી ભાવે તોહી તોડકો ઘનો. અરે બીકો કા લોકર કોડર, सीने से भी बीको, लोमड़ी कोडर, किसी के लोमड़ी से डरे, हमारो जगत નો નાથ કોઈ રાજાથી ડરે? પણ પ્રભુને તો ભક્તોના મનોરથો પૂરા કરવા છે, એટલા માટે. અને અહીંયા રાસલીલા પ્રભુએ કરી છે, કુંભદાસ પર કૃપા કરી છે, અને ચતુરા નાગા પર, એટલે ચતુરા નાગાનો ઉત્સવ કહેવાય છે કે વર્ષોથી જે પ્રતીક્ષા કરતા હતા, શ્રીનાથજી બાબાએ આવીને કૃપા કરી. અને એટલા માટે સમય ભલે લાંબો થાય પણ મનના મનોરથો છોડવા નહીં, વિશ્વાસ ગુમાવવો નહીં. પ્રભુ ઘણીવાર વિલંબ કરે, પ્રતીક્ષા કરાવે, પણ અવિશ્વાસ નહીં કરી દે. એમ નહીં હવે તો આ કઈ થવાનું જ નથી, હવે તો પ્રભુ કૃપા કરવાના નથી. પ્રભુ ક્યારે કઈ લીલા કરીને આપણા મનોરથો પૂરા કરે કોણ જાણે. મેં તો જોયું છે ઘણીવાર પ્રભુ એવી ઘટનાઓ ઘટે કે આપણા કોઈ વર્ષો જૂના મનોરથ હોય ને એ ક્ષણે પૂરા કરી દે. આપણે કદાચ ભૂલીએ ગયા હોઈએ ને એક ક્ષણે આપણને યાદ આવે, જો વર્ષો પહેલા આપણે આ વિચાર્યું તો આજે જઈને પૂરું થયું. આપણે તો ભૂલી પણ ગયા હોઈએ. ભક્ત મનોરથ કરીને ભૂલી જાય, પણ ઠાકોરજી ક્યારે ભૂલતા નથી. ભક્તના એ મનોરથ અવશ્ય પૂર્ણ કરે છે. ચતુરા નાગાનો આ દિવ્ય મનોરથ પૂર્ણ થયો, કૃપા ઠાકોરજીએ કરી. પ્રભુને હવે પોતાના વૈભવનો વિસ્તાર કરવો છે, યશનો વિસ્તાર કરવો છે. અંબાલામાં એક ક્ષત્રિય અને એનો પુત્ર પૂરણમાં, પિતા ઝવેરી, ખૂબ ધન વૈભવ છે. પિતા ગુજર્યા, બધી જ સંપત્તિ એના પુત્ર પૂરણમલને મળી.